આજે હું બનાવવાની છું તુવેરનું શાક. તો તુવેરનું શાક બનાવવા માટે મેં આખી રાત તુવેરને પાણીમાં પલાળી રાખી અને બીજા દિવસે તેને બાફી લીધી હતી. ત્યાર પછી વઘાર માટે મેં તેલમાં રાઈ, જીરું, હિંગ અને ડુંગળી અને લીલા મરચાંનો સરસ મજાનો વઘાર કર્યો. ત્યાર પછી વાટેલું લસણ ઉમેર્યું, હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરી લીધા હતા. ત્યાર પછી ટામેટાં ઉમેરી લીધા હતા અને ટામેટામાં થોડું પાણી ઉમેરીને આપણે બરાબર તેને શેકાવા દેવાના છે. હવે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી શાકને શેકાવા દેવાનું છે. ત્યાર પછી બાફેલી તુવેર તેમાં ઉમેરી લેવાની છે અને તુવેરને પણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાની છે. ત્યાર પછી અહીં મારે થોડું કોરું શાક નીકાળવાનું હતું એટલે મેં કોરું શાક લઈ લીધું અને બાફેલી તુવેરનું પાણી તેમાં ઉમેરીને શાકને બરાબર મેં શેકાવા દીધું હતું. થોડો લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને ઢાંકીને મેં 2 થી 3 મિનિટ સુધી શાકને શેકાવા દીધું. ત્યાર પછી થોડી કોથમીર ઉમેરી લીધી. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું તુવેરનું શાક તૈયાર થઈ ગયું